केम छो विद्यार्थी मित्रों हूँ राठोड आशिता आज तमारी समक्ष धोरण 8 नो सामाजिक विज्ञानનું જે આપણું પ્રકરણ બીજું જે છે કે આપણી આસપાસ શું એ હું તમને આજે આ વિડીયો મારફતે સમજાવીશ। આ પાઠમાં આપણે શરૂઆત કરતાં પહેલાં આપણે પાઠની શરૂઆત છે પ્રસ્તાવનાથી કરીએ કે ખરેખર આપણી આસપાસ શું છે। આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો પહેલાં તો આપણે આપણા ઘરથી જ શરૂઆત કરીએ તો આપણા ઘરમાં કોણ કોણ રહે છે, આપણી આસપાસ કોણ છે, આપણા માતા પિતા, આપણા ભાઈ બહેન, આપણા દાદા દાદી, ટૂંકમાં આપણા સાથે કુટુંબમાં રહેતા, આપણી સાથે રહેતા તમામ સભ્યો જે છે એ આપણી આસપાસ છે। તો આવી જ રીતે સૂર્ય જે છે, સૂર્યની આસપાસ પણ ગ્રહો જે છે ગ્રહો ફરતા રહે છે અને એમાંનો એક ગ્રહ એટલે એ આપણી પૃથ્વી। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી જે છે એ સૂર્યમાંથી છૂટી પડેલી છે। પૃથ્વી જે છે ને એ સૂર્યમાંથી છૂટી પડેલી છે। અબજો વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું તે સમયની વાત છે। એટલે સૂર્યમાંથી જ પૃથ્વી જે છે એ અલગ છે પડેલી છે। જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે ધગધગતા અગનગોળા સ્વરૂપે હતી। જ્યારે સૂર્યમાંથી અલગ થઈને ત્યારે આપણી પૃથ્વી કેવી હતી? અગન સ્વરૂપે, ધગધગતો ગોળો હતો એ સ્વરૂપે હતી। ધીમે ધીમે આ ગોળો જે છે એ ગોળો ઠંડો પડવા લાગ્યો। કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ તે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા। અગનગોળા સ્વરૂપે ધીમે ધીમે પૃથ્વી જે છે એ ઠંડી પડવા લાગી અને સૌથી પહેલાં તો પ્રવાહી સ્વરૂપમાં અને ધીમે ધીમે ઘન સ્વરૂપમાં એનું રૂપાંતર થવા લાગ્યું। આ પ્રક્રિયા દરમિયાન જે તત્વો છે ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ કહીએ છીએ। ઘન સ્વરૂપમાં જેનું રૂપાંતર થયું તેને શું કહેવાય છે? મૃદાવરણ। જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને કહેવાય છે જલાવરણ। જલ એટલે પાણી, એટલે કે પ્રવાહી સ્વરૂપે જેનું રૂપાંતર થયું એને શું કહેવાય છે? જલાવરણ। જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને કહેવાય વાતાવરણ। તો આવી રીતે આ આવરણો જે છે એ અસ્તિત્વમાં આવ્યા। ઘન સ્વરૂપે મૃદાવરણ, પ્રવાહી સ્વરૂપે જલાવરણ અને ત્યાર પછી વાયુ સ્વરૂપે વાતાવરણ। તો આવી રીતે 3 આવરણો અસ્તિત્વમાં આવ્યા। રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી અને એ જ જીવસૃષ્ટિ એટલે આપણું જીવાવરણ। જો મેં તમને અહીંયા 4 આવરણો જે છે 4 આવરણો લખેલા છે। સૌથી પહેલાં આવે છે મૃદાવરણ। મૃદાવરણ એટલે કહેવાય લિથોસ્ફિયર, જલાવરણ એટલે કહેવાય હાઇડ્રોસ્ફિયર, વાતાવરણ એટલે એટમોસ્ફિયર। અને આ 3 આવરણોને કારણે આપણી પૃથ્વી ઉપર જે જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી એને શું કહેશું આપણે? જીવાવરણ। જીવાવરણ ઇંગ્લિશમાં કહેશું બાયોસ્ફિયર। તો આ 4 આવરણો જે છે એ 4 આવરણોનો આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે। તો વારાફરતી જોઈએ કે આ 4 આવરણો જે છે ખરેખર છે શું। સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં મૃદાવરણ। મૃદાવરણ એટલે શું કહેશું એને? લિથોસ્ફિયર। આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગને મૃદાવરણ કહેવાય છે। આપણું ઘર જ્યાં બનેલું છે એ મૃદ એટલે જમીન, માટી જેને કહેવાય, તો એને શું કહેશું આપણે? મૃદાવરણ। મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ। મૃદાવરણની વાત કરીએ તો મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ। એટલે કે જે માટીનું પડ છે એને શું કહેવાય છે? મૃદાવરણ। પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે। ક્યારેક તમે ખોદકામ થતાં જોયું હોય પૃથ્વી સપાટી ઉપર, એટલે કે જમીન ઉપર ખોદકામ થતાં જોયું હોય તો માટી ને ખડકો ને ઘણી બધી વસ્તુઓ જે છે તમને એમાં જોવા મળે છે અને તેથી તે ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખાય છે। પૃથ્વીને બીજા શબ્દોમાં એટલે કે મૃદાવરણને બીજા શબ્દોમાં ઘનાવરણ અથવા તો શિલાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મહત્વની વસ્તુ આપણે નાના મુદ્દાઓ એટલે કરતા જઈએ છીએ કે તમને ખબર પડે। આ આવરણ પૃથ્વીની સપાટીનો આશરે 29% જેટલો ભાગ રોકે છે। કયું આવરણ? મૃદાવરણ। 29% જેટલો ભાગ જે છે એ આખી પૃથ્વી પરનો 29% ભાગ છે એ મૃદાવરણનો છે, મતલબ 29% ભાગ છે એ જમીન છે।
આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. કેટલી? તો કે આ જાડાઈ જે છે એની અમુક જગ્યાએ 64 છે તો અમુક જગ્યાએ 100 જેટલી છે. ટૂંકમાં 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. તો આવી રીતે એ 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. અમુક જગ્યાએ વધારે જાડો છે, અમુક જગ્યાએ ઓછો જાડો છે. આવી રીતે એ પોતાનું જે આવરણ જે છે એવી ધરાવે છે. આ ભાગ પર નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. પર્વતો એટલે આપણને ખબર જ છે, પહાડ મોટા મોટા. અમુક જગ્યાએ પૃથ્વીમાં શું છે તો કે અમુક જગ્યાએ પહાડો આવેલા છે, અમુક જગ્યાએ જમીન કરતાં ઊંચા એટલે કે ઉચ્ચ પ્રદેશો આવેલા છે. અમુક જગ્યાએ મેદાનો સીધા સપાટ મેદાનો જે છે એ આવેલા છે. વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. આપણી જે જમીન સપાટી છે એ જમીન સપાટીથી આપણે નીચે જતા જઈએ ને એમ તાપમાનમાં ગરમી આપણને એ જમીનમાં ગરમી હોવાને પરિણામે આપણને ત્યાં ગરમી અનુભવીએ છીએ. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા એટલે કે ભૂરસ કહે છે. પૃથ્વીનું પેટાળ એટલે કે જમીનની અંદર, બરાબર. અહીંયા શું છે તો કે ત્યાં એક ખડકો જે છે એ ખડકો પીગળે છે અને એ જે ખડકો પીગળવાની ક્રિયા જે છે અને એમાંથી જે પણ ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? મેગ્મા. મેગ્મા એટલે ભૂરસ, જમીનની અંદરનો રસ એટલે કે ભૂરસ. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે જે ગરમ થતાં ઉપરની તરફ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપરના ખડકો જે છે એ એને શું કરે છે તો કે એને બહાર નીકળવા નથી દેતા અને એ દબાણ કરે છે. આમ જ્યાં દબાણ અને ગરમી જે છે એનું સંતુલન જળવાતું નથી ત્યાં શું થાય છે તો કે ત્યાં પોપડો ફાટી જાય છે અને જ્વાળામુખી સ્વરૂપે નીકળે છે. તો આવી રીતે જ્વાળામુખી જે છે તમે ઘણી વખત જોઈએ, આપણે ઘણા બધા કહેવાય ને વિશ્વમાં ઘણા બધા મૃત અને જીવિત જ્વાળામુખીઓ જે છે, તો આ મૃતની તો વાત નથી થતી, પણ જે જ્વાળામુખી સક્રિય જે છે એ કઈ રીતે થાય તો કે જ્યાં એ જમીનમાંથી દબાણ કરે છે અને સામે જમીન જે છે એને પ્રેશર કરે છે, બહાર નીકળવા નથી દેતી. તો એવા સમયે શું થાય છે તો કે એકદમ પ્રચંડ ધડાકા સાથે એ જ્વાળામુખીના રૂપમાં બહાર નીકળે છે. તો આપણે આ વાત કરી મૃદાવરણની. ટૂંકમાં માહિતી મેળવી લઈએ. મૃદ એટલે માટી, આવરણ એટલે પડ. બીજા શબ્દમાં એને ઘનાવરણ અથવા તો શિલાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. 29% ભાગ, આખી પૃથ્વીનો 29% ભાગ જે છે એ આ મૃદાવરણને આભારી છે. અમુક જગ્યાએ 64 થી 100 કિલોમીટર જાડાઈ ધરાવતો પોપડો જે છે એ આપણને જોવા મળે છે. તો આપણે મૃદાવરણ જે છે એ પૂરું. ત્યાર પછી આવે છે જલાવરણ. જલાવરણને ઇંગ્લિશમાં શું કહેવાય છે? હાઇડ્રોસ્ફિયર. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ કે જ્યાં પાણી ભરાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે જ્યાં નીચાણવાળો ભાગ હોય ને ત્યાં પાણી ભરાઈ જાય છે. તમે જો વરસાદ આવશે, વરસાદની સિઝન છે, તો જ્યાં પણ ખાડો છે કે નીચાણવાળો ભાગ છે ત્યાં શું થાય છે તો કે ત્યાં પાણી જે છે એ ભરાઈ રહે છે. પણ જ્યાં સપાટ ભાગ છે ત્યાં પાણી શું જાય છે? વહી જાય છે. પણ નીચાણવાળા ભાગમાં જે પાણી ભરાઈ રહે છે એ ભાગ છે એને શું કહેવાય છે? જલાવરણ, કે જે પાણીવાળો ભાગ છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણી વિસ્તારનું પ્રમાણ સૌથી વધારે છે. તમે જો અહીંયા આપ્યું છે 29% જ ખાલી જમીનનો ભાગ છે, બાકી 71% 71% જે છે એ જલાવરણ છે. મતલબ 71% ભાગ આપણી પૃથ્વીનો છે એ કયો છે? જલાવરણ. પૃથ્વીની જ્યારે જલાવરણ આશરે 71% ભાગ રોકે છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો છે, બરાબર. જો અહીંયા આપણે મેપની મદદથી જોઈએ, વર્લ્ડ મેપ છે, બરાબર. એમાં જે બ્લુ ભાગ છે ને, સ્કાય બ્લુ કલરનો, એ આખો ભાગ જે છે એ જલાવરણનો છે. જે મહાસાગરો જે છે એ આખો ભાગ છે અને બાકીના જે ભાગો જે છે એ આપણા 7 ખંડો છે, બરાબર. અને આપણા 4 મહાસાગરો જે છે મહાસાગરો છે. એમાં 4 મહાસાગરોમાં કયા મહાસાગરોનો સમાવેશ થાય છે તો પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. આપણા 4 મહાસાગરો જે છે એ આપણા ભારત આખા વિશ્વમાં છે.
અને 4 મહાસાગરોનું નામ જે છે તમારે સિક્વન્સમાં યાદ રાખવાનું, કારણ કે મોટાથી લઈ અને નાના એવી રીતે આખા મહાસાગરોને ડિવાઈડ કરેલા છે. તો સૌથી પહેલાં છે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. જો આપણે મહાસાગરોની વાત કરીએ તો આ અને આ ભાગ જે છે આખો પેસિફિક મહાસાગરનો છે. ત્યાર પછી જોઈએ તો આ જે છે આપણો આ જે છે હિન્દ મહાસાગર છે, જો અહીંયા લખેલું જ છે હિન્દ મહાસાગર, બરાબર. તો આવી રીતે બધા મહાસાગરો જે છે મહાસાગરો અસ્તિત્વમાં છે. આ છે આર્કટિક, બરાબર. તો આવી રીતે આ 4 મહાસાગરો જે છે એ 4 મહાસાગરો આખો 71% ભાગ આપણી કહેવાય ને કે જલાવરણનો 71% ભાગ છે મહાસાગરો રોકે છે. આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા, જો આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે ને, ક્યાંય કોઈ પાટ પડતો નથી. તો આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમુદ્રો, ઉપસાગર, અખાત કે સામુદ્ર ધુનીના નામે ઓળખાય છે. સમુદ્રો, જો આપણે અહીંયા વાત કરીએ આપણા ભારત દેશની, બરાબર. ભારત દેશમાં આ સાઈડ કયો આવે? અરબ સાગર, અને આ સાઈડ કયો આવે? બંગાળનો ઉપસાગર. તો આપણા ભારત દેશની આજુબાજુ જે છે એ સમુદ્રો આવેલા છે. એટલે કહેવાય ને કે મહાસાગરોનો નાનો ભાગ એટલે કે સમુદ્ર, ઉપસાગરો, અખાત. આપણે ભારતમાં 2 અખાત આવેલા છે. ક્યાં? તો કે એક આપણા ગુજરાત પાસે કચ્છનો અખાત અને સામે પૂર્વ સાઈડ આવે શું આવશે? બંગાળની ખાડી. તો આવા 2 અખાતો જે છે એ આપણા ભારત દેશમાં આવેલા છે. ત્યાર પછી આવે છે સામુદ્રધુની. સામુદ્રધુની એટલે એવો ભાગ વિદ્યાર્થી મિત્રો કે જે સીધો ભાગ હોય, અને એ સીધો ભાગ છે કે જે પાણીના 2 મોટા કહેવાય ને જળ સ્ત્રોતો છે ને એને એકબીજા સાથે જોડે. તો જો આપણે અહીંયા આપણા ભારતનો નકશો જે છે ને એમાં નીચે સૌથી નીચે દક્ષિણમાં તમિલનાડુ આવે. તમિલનાડુ અને શ્રીલંકાની વચ્ચેનો જે ભાગ છે ને જળ વિસ્તાર ધરાવતો ભાગ એ પાલ્કની સામુદ્રધુની છે. આપણા ભારતમાં એકમાત્ર પાલ્કની સામુદ્રધુની જે છે આપણને જોવા મળે છે. તમારી પાસે મેપ હોય તો ચોક્કસ જોજો, ત્યાં જળ વિસ્તાર જે છે એ જળ વિસ્તાર આખો શેનું કઈ રીતે ગણાય છે? પાલ્કની સામુદ્રધુની. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ ઊંડા અને વિશાળ છે. વિદ્યાર્થી મિત્રો આપણે તો દરિયાને જોયો જ હશે, ખૂબ જ પાણીનો જળ સ્ત્રોત છે અને ખૂબ ઊંડા મહાસાગરો જે છે એ આપણને જોવા મળે છે. અમુક જગ્યાએ તો 10 થી 11 કિલોમીટર ઊંડી ખાઈ જે છે એ આપણને એમાં જોવા મળે છે. કેટલી? 10 થી 11 કિલોમીટર ઊંડી આવી ખાઈઓ જે છે એ ત્યાં જોવા મળે છે. મહાસાગરોના તળિયા ખૂબ વિશાળ અને ઊંડા છે કે પૃથ્વી સપાટીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણો વગેરે પણ જોવા મળે છે મહાસાગરોની અંદર, બરાબર. જેમ પૃથ્વીની ઉપર પણ કહેવાય ને ઉચ્ચ પ્રદેશો ને પહાડો ને ખીણો ને સીધા સપાટ મેદાનો જોવા મળે ને, એવી જ રીતે મહાસાગરોની અંદર પણ આવા ઊંચા પર્વતો, બરાબર, સપાટ મેદાનો, આ બધી વસ્તુઓ એના તળિયામાં જોવા મળે છે. પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગ છે એ પાણી એ 97% ભાગ જે છે પૃથ્વી કહેવાય ને કે જેટલો 71% ભાગ છે ને એમાંથી 97% જેટલો ભાગ તો ખાલી સમુદ્રમાં જ છે. તો આપણે કલ્પના પણ ન કરી શકીએ, ખારા પાણી, બરાબર. 97% ભાગ છે ફક્ત ને ફક્ત ક્યાં છે? સમુદ્રમાં છે. ટોટલ 71%ના 97% ભાગ છે એ કહેવાય ને કે એ 97% ભાગ છે એ સમુદ્રમાં જોવા મળે છે. બાકીનું ક્યાં છે? તો કે બાકી રહેલા ભાગોનો પોણો ભાગ, બરાબર, બંને ધ્રુવો પર અને હિમાલયના પહાડો ઉપર બરફ સ્વરૂપે છે. બંને ધ્રુવો એટલે તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, આ બંને ધ્રુવો પર બરફના રૂપમાં જામેલું છે. અને સાથે સાથે આપણી હિમાલય જે છે એ હિમાલયમાં બરફના રૂપે જામેલું છે. એટલે એ ધીમે ધીમે ઓગળતું જાય છે. અને બીજા પર્વતો બરફના રૂપમાં પણ આપણને જોવા મળે છે. બાકીના પાણી પૈકી કેટલુંક સરોવરોમાં, કેટલુંક નદીઓમાં અને કેટલું પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું છે. બાકીનું જેટલું પાણી જે છે, બરાબર, 97% ઉપરાંતનું જે પાણી છે એ ક્યાં છે? તો કે બંને ધ્રુવો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર બરફના રૂપમાં, સાથે સાથે હિમાલયમાં બરફના રૂપમાં અને બીજા અન્ય પહાડોમાં બરફના રૂપમાં એ સ્ટોરેજ છે, બરાબર. આપણને ખબર છે કે જ્યારે શિયાળો હોય ત્યારે બરફ પડે અને ઉનાળા દરમિયાન શું થાય? તો કે બરફ છે ઓગળીને પાણી સ્વરૂપે થઈ જાય છે. એ ઉપરાંતનું જે પાણી છે
એ નદીઓમાં અને સરોવરોમાં આપણને જોવા મળે છે. સાથે સાથે પૃથ્વીના પેટાળમાં તમને ખબર હોય તો આપણે બોર ખોદીએ, બરાબર? તો બોરમાં જે પાણી આવે ક્યાંથી આવે? તો કે પૃથ્વીના પેટાળમાંથી જ આવે છે. એકદમ ઊંડો ખાડો કરીએ, 100 ફૂટનો કે 150 ફૂટનો કે 200 ફૂટનો આપણે ખાડો કરીએ અને એમાંથી જે પાણી આવે એને એ ક્યાં સ્ટોરેજ હોય? તો કે પૃથ્વીના પેટાળનું પાણી છે. પીવાલાયક પાણી જે છે ખૂબ ઓછું છે. આ મીઠું પાણી જલાવરણની જ ભેટ છે. ચોમાસા દરમિયાન જે પણ કહેવાય ને કે નદી ને સરોવરો ને બધું ભરાઈ જાય એ શું છે? તો કે આપણા માટે મીઠું પાણી. આ 97% પાણી આપણા માટે કાંઈ કામનું નથી. શું કામ? એ કારણ કે એ પાણી કેવું છે? ખારું. એ આપણા માટે કાંઈ કામ આવે નહીં. એ પીવા માટે કે વાપરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર પડે. આ મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો જે છે એનો આધાર કોણ છે? વરસાદ. જો વરસાદ પડે તો જ મીઠું પાણી જે છે આપણને પીવા મળે છે. જે વર્ષે અતિ અનાવૃષ્ટિ થાય, બરાબર, જે વર્ષે આપણને વરસાદ ન પડે એ વર્ષે આપણને ઘણી બધી તકલીફો પડે છે. પાણી કાપ શરૂ થઈ જાય અને બીજી ઘણી બધી તકલીફો જે છે આપણને એ સમયે આપણે અનુભવીએ છીએ. સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા વગેરે મળી આવે છે. જો આ 97% પાણી ભલે આપણા માટે કાંઈ કામનું નથી, પણ એની અંદર, સમુદ્રની અંદરથી આપણને ઘણી બધી વસ્તુઓ મળે છે. કેવી વસ્તુઓ? તો કે રસાયણો, ખનિજો, મીઠું, બરાબર. મીઠું વગરનું આપણને જમવાનું ભાવે નહીં. આ મીઠું પણ કેમાંથી મળે છે? આપણને સમુદ્રમાંથી જ મળે છે. અને સાથે સાથે માછલા એ પણ આપણને ક્યાંથી મળે છે? સમુદ્રમાંથી મળે છે. જેમ ધરતી પર સજીવનું અસ્તિત્વ છે તેવી જ રીતે સમુદ્રમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. આપણને ખબર જ છે કાચબા ને માછલી ને બધું ક્યાં રહે? તો કે એ કહેવાય ને કે દરિયાની અંદર, એ પાણીની અંદર રહે છે. તો પાણી જે છે એ મનુષ્ય માટે જેટલું ઉપયોગી છે ને એટલું જ એ જીવસૃષ્ટિ એટલે કે જે પાણીની અંદર રહેતી જીવસૃષ્ટિ છે ને એના માટે પણ એ પાણી એટલું જ મહત્ત્વનું છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મોજા આવે, બરાબર, આપણે દરિયામાં મોજા આવે તો એના કારણે શું થાય? તો કે એના કારણે આપણે બોઇલરથી વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ. આ સિવાય તે જળમાર્ગો માટે પણ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે મોટી મોટી શિપ દ્વારા ઘણા બધા ઇમ્પોર્ટ એક્સપોર્ટ આપણે અધર કન્ટ્રી સાથે કરીએ છીએ. તો એ પણ કોના દ્વારા બને છે? તો કે મોટી મોટી શિપોને બધું ક્યાં આવે? તો કે પાણીમાં જથી આવે, મતલબ કે દરિયાથી જ આવે છે. તો એક જળમાર્ગ તરીકે, પાણીના માર્ગ તરીકે પણ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે માર્ગમાં કયા કયા માર્ગોનો ઉપયોગ કરીએ છીએ કહું તમને યાદ હોય તો આપણે અગાઉ જ ભણી ગયા છીએ. રેલવે, બરાબર, પછી સડક માર્ગ, હવાઈ માર્ગ અને જળમાર્ગ. એમાંના જળમાર્ગ તરીકે આપણને જો ઉપયોગી છે તો એ કોણ છે? જલાવરણ. અને સાથે સાથે નદીઓ જે છે એ પણ આપણને જળમાર્ગ તરીકે ઉપયોગી બને છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો વાતાવરણ. વાતાવરણ ઇંગ્લિશમાં કહેશું એટમોસ્ફિયર. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે શું કહીએ છીએ? વાતાવરણ. પૃથ્વી જે છે આપણી, બરાબર, એની ચારેય બાજુએ જે આવરણ આવેલું છે, બરાબર, હવાનું આવરણ, એને શું કહીએ છીએ આપણે? વાતાવરણ. જે પૃથ્વી સપાટીથી આશરે 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. કેટલા કિલોમીટર? 1600 કિલોમીટર સુધી એ વિસ્તરેલું છે. કયું? શું? તો કે વાતાવરણ. તે મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી. આપણે એમ ના કહી શકીએ કે જો વાતાવરણ, બરાબર, એ આપણે એને નરી આંખે જોઈ શકીએ નહીં. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા જોવા મળે છે. વાતાવરણમાં કોનો સમાવેશ થાય? શું શું એમાંથી જોવા મળે? તો કે વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભળેલા હોય છે. વાતાવરણ છે એ રંગહીન, સ્વાદહીન અને વાસરહિત છે. મોસ્ટ આઈમ્પી. શું? તો કે રંગહીન, વાસહીન અને સ્વાદહીન છે. વાતાવરણને આપણે ક્યારેય ચાખ્યું નથી. વાતાવરણ આપણે એમ ના કહી શકીએ કે આ રંગનું વાતાવરણ છે, નહીં. આ સ્મેલ આવે તો આપણે એમ ના કહી શકીએ કે આ વાતાવરણ, એવું હોતું નથી. એટલે કે વાતાવરણ જે છે એ રંગહીન, વાસહીન અને સ્વાદહીન છે.
તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે. 3 તત્વો ઘન, પ્રવાહી અને વાયુ, એ વાયુ 3 તત્વોનો એમાં સમાવેશ કરવામાં આવે છે. તેમાં આશરે 78% ભાગ જે છે નાઇટ્રોજનનો છે. જો તમને એક હું સર્કલ મેપના આધારે, સર્કલ ગ્રાફના આધારે દેખાડું કે આપણી પૃથ્વી જે છે એ પૃથ્વીમાં કેટલા ટકા ભાગ છે, અલગ અલગ જે વાયુઓ છે ને એમાં કોનો કેટલો ભાગ છે, તો એમાં 78% નાઇટ્રોજન છે. કેટલા ટકા? 78%. આ મોસ્ટ ટાઈમપી છે, તમારે યાદ રાખવાનું છે. 78%, 78% જેટલો નાઇટ્રોજન છે, 21% જેટલો ઓક્સિજન છે. 21% જેટલો શું છે? ઓક્સિજન. અને 1% જેટલા અન્ય વાયુઓ છે. 1% જેટલો અન્ય વાયુઓનો સમાવેશ જે છે એમાં કરવામાં આવે છે. નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું? 78%. 21% ઓક્સિજનનું પ્રમાણ, 1% અન્ય વાયુનું પ્રમાણ જે છે એ આપણને જોવા મળે છે. પૃથ્વીની સપાટી ઉપર જેમ જેમ આપણે ઊંચે જઈએ ત્યારે એમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ છે ઘટતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ આપણે કહેવાય ને કે ઉચ્ચ શિખરો, ઉચ્ચ પર્વતો ચડવા જઈએ ને તો જેમ જેમ આપણે ઉપર જતા જઈએ ને એમ ત્યાં વાતાવરણ જે છે એ પાતળું થતું જાય. ઓક્સિજન આપણને કહેવાય ને કે ઓક્સિજન લેવામાં ઘણી બધી તકલીફ પડે છે. તો આ વાયુઓ જે છે એ પણ કહેવાય ને અમુક લેયર સુધી ફિક્સ કરેલા છે કે આ નાઇટ્રોજન, ઓક્સિજન, એવી રીતે જેમ જેમ ઊંચા જતા જઈએ ને એમ એમ આ વાયુનું પ્રમાણ શું થાય છે? ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા ભાગમાં તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતાં તે ઓછો થતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે ને એ વાયુનું પ્રમાણ જે છે એ વાયુ કેવો છે? વજનમાં થોડો ભારે છે, જેના કારણે શું થાય તો કે નીચલા સ્તરમાં જ રહે છે અને જેમ જેમ ઉપર જતા જઈએ એમ એનું પ્રમાણ શું થતું જાય છે? ઓછું થતું જાય છે. ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. ઓઝોન વાયુ છે એ સ્ફૂર્તિલો વાયુ જેને કહેવામાં આવે છે, બરાબર? એ ઓઝોન વાયુનું પ્રમાણ જે છે ખૂબ ઓછું જોવા મળે છે. આ વાયુ સૂર્યની પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરીએ છે, બરાબર? સૂર્યનો જે તાપ છે, જો સૂર્યના જે સખત કિરણો જે છે એનું એ એબ્ઝોર્બ કરી લે છે. કોણ? ઓઝોન વાયુ. પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં જોવા મળે છે. કયો વાયુ? ઓઝોન વાયુ, બરાબર? વહેલી સવારે ખુલ્લું મેદાન હોય અથવા તો સમુદ્ર કિનારો હોય ને ત્યાં આ ઓઝોન વાયુનું પ્રમાણ જે છે એ જોવા મળે છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. કયા બે? ઓક્સિજન અને નાઇટ્રોજન. એ આપણી પૃથ્વીની જે જીવસૃષ્ટિ છે એને જીવંત રાખવામાં મદદરૂપ છે. કયા બે વાયુઓ આવે? ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન શું કરી દે છે? મંદ કરી દે છે. આપણે ઓઝોન વાયુની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણને ખબર જ છે, બરાબર, કે હમણાં લોકડાઉન ખુલ્યું, લોકડાઉન નહોતું એ સમય, મતલબ લોકડાઉન હતું એ સમયમાં શું હતું તો કે પોલ્યુશન જે છે, બરાબર, એ પોલ્યુશન ઘણું બધું ઓછું થઈ ગયું હતું. કારણ કે લોકડાઉનમાં વ્યક્તિઓને બહાર નીકળવાની સખત મનાઈ હતી, જેના કારણે વાહનોનું પ્રદૂષણ છે કે બીજા બધા પ્રદૂષણો જે છે એ પ્રદૂષણો શું થઈ ગયા હતા? ઓછા થઈ ગયા હતા. જેના કારણે શું થયું હતું તો કે વાતાવરણ જે છે એકદમ શુદ્ધ થઈ ગયું હતું, બરાબર? તમે કદાચ એ સમયગાળા દરમિયાન ન્યૂઝપેપરો વાંચતા હોય તો પંજાબમાંથી હિમાલય આખો દેખાતો હતો, બરાબર? અહીંયાનો જે પર્વત છે એ આખો દેખાતો હતો. એ લગભગ કોને અપ્રોક્સિમેટલી 200 કિલોમીટર દૂર આવેલો છે, છતાં પણ એ પર્વત જે છે નરી આંખે જોઈ શકાતો હતો. શું કામે? તો કે વાતાવરણ જ ક્લીન થઈ ગયું હતું, બરાબર? તો આ વાતાવરણ ક્લીન હોવાને પરિણામે એ સમયે ન્યૂઝમાં આવ્યું હતું, ન્યૂઝપેપરમાં, કે શું થઈ ગયું તો કે વાતાવરણ ક્લીન થઈ ગયું ને જેના કારણે ઓઝોન વાયુ જે પોપડો છે ને એ પોપડો તૂટી ગયો છે. શું કામે? કારણ કે પોલ્યુશન હતું એટલે. પણ પોલ્યુશન એ સમયમાં જ્યારે આપણે લોકડાઉન હતું ત્યારે પોલ્યુશન નહોતું, જેના કારણે શું થતું કે પોપડો ધીમે ધીમે બંધ થવા માંડ્યો હતો, બરાબર? તો એના કારણે શું થાય તો કે જે સૂર્યના કિરણો જે છે, પારજાંબલી કિરણો જે છે એનાથી પૃથ્વીને રક્ષણ મળે. આ પોપડો ધીમે ધીમે મોટો થતો જાય છે. શું કામે? કારણ કે પોલ્યુશન વધતું જાય છે એટલે. જો પોલ્યુશન ના કરીએ તો આ પોપડો જે છે એ પાછો બીડાઈ જાય અને એના કારણે આપણને જે સૂર્યના કિરણો જે છે જમીન ઉપર એટલા પડે નહીં. અને ટૂંકમાં અલ્ટ્રાવાયોલેટ જે કિરણો જે છે કે જે આપણને નુકસાન કરતા છે એ કિરણો જે છે જમીન ઉપર પડે નહીં અને આપણને રક્ષણ મળે. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. પ્રવાહી ઘટક કયું છે? પાણી.
ગરમીથી બાફ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં જાય છે. કદાચ તમે આ પ્રોસેસ છે ને એ ક્યારેક ક્યાંક જોઈ હશે કે વાતાવરણ જે છે બરાબર બાફ થઈ અને પાણી જે છે ફરી પાછું બાફ સ્વરૂપે ઉપર જાય છે અને એ વાદળા બને અને વાદળા પછી આપણને વરસાદ આપે છે. અને તે ભેજ તરીકે ઓળખાય છે. જે પાણીની બાફ થાય અને ઉપર જાય એને શું કહેવાય છે? ભેજ કહેવાય છે. ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. ભેજ ઠરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઘનીભવન કહેવામાં આવે છે. ઘનીભવનના કારણે શું થાય છે? તો કે ઘનીભવનના કારણે વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે ભેજ સ્વરૂપે બને છે. કોઈ પણ પ્રદેશના માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપ, રંગ, આર્થિક પ્રવૃત્તિઓ વગેરે ઉપર વાતાવરણની અસર જે છે એ જોવા મળે છે. વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ છે એ ફેલાતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતમાં 3 ઋતુઓ જોવા મળે છે. કઈ? શિયાળો, ઉનાળો, ચોમાસું. તો એ સમય દરમિયાન આપણને ખબર જ છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું હોય ત્યારે પછી રહેણી કહેણીથી માંડી, પોશાકથી માંડી અને આપણા ખોરાકમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. શિયાળો છે તો આપણે ગરમ કપડાનો ઉપયોગ કરીએ. ઉનાળો છે તો એ સમયે આપણે સુતરાઉ કાપડનો ઉપયોગ કરીએ છીએ. ચોમાસું છે તો એ સમયે આપણે રેઇનકોટ ને છત્રીનો ઉપયોગ કરીએ. તો શું થાય? તો કે આ બધી ઋતુ પરિવર્તનના કારણે આપણે રહેણી કહેણી અને આપણા ખોરાકમાં ઘણો બધો ફેર પડી જાય છે. જે રજકણો જે છે એ પૃથ્વી પર પૃથ્વી ઉપર છે ને સૂર્યપ્રકાશ હોવાને કારણે સૂર્યપ્રકાશ શું થાય છે? ફેલાઈ જાય છે. જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું અને સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું જોવા મળતું નથી. સૂર્યપ્રકાશ વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. જો વાતાવરણ ન હોત ને વિદ્યાર્થી મિત્રો તો આપણને કોઈ અવાજ સાંભળી શકત નહીં, પણ વાતાવરણના પરિણામે જ આપણે અવાજ જે છે એને સાંભળી શકીએ છીએ. તેથી જ તો રેડિયો, દૂરદર્શનના પ્રસારણો જે છે એ શક્ય બન્યા છે. ત્યાર પછીનું આવરણ આવે છે જીવાવરણ. જીવાવરણ એટલે બાયોસ્ફિયર. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગ ઉપર જીવસૃષ્ટિ જે છે એ વિકાસ પામી છે, વ્યાપી છે, એને કહેવાય છે જીવાવરણ. પૃથ્વી પર જીવાવરણ એક મહત્વનું આવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ છે. પૃથ્વી સોલાર સિસ્ટમ જે છે આપણે સૌર પરિવાર જે છે એના 8 ગ્રહો છે, બરાબર. એ 8 ગ્રહોમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેના ઉપર જીવસૃષ્ટિ છે. એ શું કામ છે? તો કે આ 3 આવરણો છે એટલે જીવસૃષ્ટિ અસ્તિત્વ પામી છે. ક્યાં 3 આવરણો? મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ કરી શકાય. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી ચીજવસ્તુઓ જીવાવરણમાંથી જ પ્રાપ્ત થાય છે. વનસ્પતિ અને પાણી વિના છે કોઈ વ્યક્તિ જીવી શકે નહીં. આ અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ પર છે, જેને 2 ભાગમાં વહેંચાય છે. જીવાવરણ જે છે એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ક્યાં? તો કે જૈવિક તત્વો અને અજૈવિક તત્વો. જીવાવરણના 2 ભાગ છે. ક્યાં? જૈવિક તત્વો અને અજૈવિક તત્વો. જૈવિક તત્વોમાં કોનો સમાવેશ થાય છે? તો કે આ 3 આવરણોનો: મૃદાવરણ, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. અને જ્યારે અજૈવિક તત્વો જે છે એમાં કોનો સમાવેશ થાય? તો કે એમાં વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, જીવજંતુઓ, આ બધાનો સમાવેશ કેમાં થાય છે? અજૈવિક તત્વોમાં. ત્યાર પછીનો મુદ્દો છે કે માનવ પ્રવૃત્તિઓની આવરણો પર અસર. માનવ સ્વવિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણીએ અજાણીએ કરે છે. તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે. જેમ કે ખનિજો મેળવવા વધુ પડતા ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડું સારકામ અને વધુ પડતા પાતાળ કૂવાઓ કરવા જેવી પ્રવૃત્તિઓ કરવાથી મૃદાવરણ જે છે જોખમાય છે. આપણે જમીનને ખોદી નાખી, બરાબર, ઊંડા પાતાળ કૂવાઓ કરીએ, જેના કારણે શું થાય? તો કે જમીન જે છે એ ઓછી પડતી જાય છે, એની સોલિડિટી જે છે ઓછી થતી જાય છે. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠલવાતા આપણા જળાશયો જે છે એ ગંદા બને છે. તમે જો આપણે ખાસ કરીને જે આપણી ગંગા નદી છે એને સ્વચ્છ કરવાનું અત્યારે અભિયાન ચાલુ છે, કારણ કે એટલી ગંદી થઈ ગઈ છે. અને આપણે પણ શું કરીએ? તો કે આપણે ડેમને ત્યાં બધે ફરવા જઈએ તો શું કરીએ? તો કે એમાં કચરો નાખે ને, ભગવાનના ફોટા નાખે ને, ઘણી બધી વસ્તુઓ જે છે એ નાખે. તો એના કારણે શું થાય? તો કે પાણી જે છે પાણી શું થાય છે? દૂષિત થાય છે.
ગરમી વધવાથી ધ્રુવો પરનો બરફ જે છે એ પીગળવા લાગ્યો છે. આ બંને ધ્રુવો ઉપર જે બરફ સ્વરૂપે જે પાણી રહેલું છે એ ઓગળવાની પ્રક્રિયા કેવી થઈ ગઈ છે? ઝડપથી. શું કામે? કારણ કે ગરમી વધારે પડવા માંડી છે. જહાજોના નકામાં તેલ વહેવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થાય છે અને જે જલાવરણ માટે ખતરારૂપ છે. આપણે પાણીની અંદર જીવસૃષ્ટિ રહેતી હોય એનો પણ વિચાર કરવો પડે. તમે જો ઘણી વખત મોટી મોટી સ્ટીમરો જે છે એ આવી રીતે ઓઇલ ને પેટ્રોલ ને બધું જે લઈને જતી હોય, ક્રૂડ ઓઇલ જેને કહેવાય, લઈને જતી હોય તો ઘણી વખત એવું બને છે કે આખું ક્રૂડ ઓઇલ છે એ દરિયામાં ઢોળાઈ જાય. હવે એવડો મોટો દરિયો સાફ કરવો જે છે પોસિબલ નથી, તો એમાં ઢોળાઈ જવાને કારણે શું થાય તો કે જીવસૃષ્ટિ જે છે કે જે દરિયાની અંદર વસે છે એ જીવસૃષ્ટિને ઘણું બધું નુકસાન થાય છે. એ ઉપરાંત મોટી મોટી ફેક્ટરીઓ અને જે કંઈ પણ છે એ પોતાના ગંદા કેમિકલયુક્ત પાણી જે છે એ પાણી ક્યાં છોડે છે તો કે દરિયામાં, જેના કારણે શું થાય તો કે જે દરિયાઈ જીવસૃષ્ટિ જે છે એને ઘણી બધી નુકસાન થાય છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા હવામાન જે છે દૂષિત થાય છે. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે છે. જ્યાં વાતાવરણ જે કહેવાય ને કે જે પ્રદેશમાં અથવા તો જ્યાં સૌથી વધુ વાહનોની અવરજવર થતી હોય ને એવી જગ્યાએ કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ જે છે વધારે જોવા મળે છે. વૃક્ષો કાપવાથી CO2નું પ્રમાણ વધે છે. કાર્બન શેનું? CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. CO2નું પ્રમાણ વધતા પૃથ્વી પરનું ગરમીનું પ્રમાણ વધે છે. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો એના કારણે શું થાય તો કે ગરમી પણ વધે છે. આ રીતે વાતાવરણ પર માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે. પર્યાવરણના શોષણના ભાગરૂપે કુદરતી પોષણ કડીઓ જોખમાય છે અને તેના કારણે જીવાવરણ માટે નુકસાનકારક છે. તો આવી બધી ઘણી બધી વસ્તુઓને કારણે જે આપણું વાતાવરણ જે છે એ દૂષિત થાય છે અને વાતાવરણ દૂષિત થાય, બરાબર, પાણી દૂષિત થાય તો અંતે એનું નુકસાન કોને ભોગવવું પડે છે? માનવીને જ ભોગવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.